સકલાને કણ નાખવો ને આ ભેગું કર્યું છે ચોખાન ઘઉં અને ભાખરી અને બાજરાના રોટલા સોળીને લાવીશું. સકલા કીડિયારું જેને જે ભાગમાં હોય એ ખાય. તો હું હવે કણ નાખવા જઈ રહી છું. સરસ મજાના સકલા ખીલખીલાટ કરી રહ્યા છે. તો હું શુભ શરૂઆત આ સકલાના કણથી જ કરું છું. તો કામની શરૂઆત કરવા જઈ રહી છું ને શીડી માથે થોડા નાખી આવું કણ. આ તો ગુરુવારનો વારો અને સપ્તાહ બેઠીને જવાનું મન તો કરે છે, પણ બપોર પછી જવાય તો જવાય. સરસ મજાની બેઠી છે આશ્રમમાં ધીરેજરામ બાપાની સપ્તાહ, તો જવાનું મન કરે અને આવું બધું કામ તો બાકી છે. કટિંગ સરસ મજાનું કરી વાળું પેલા. આપણે દાળ ઢોકળીનું કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. ઢગલા બંધ રોટલા વણી વાળ્યા છે. તો હવે હું ભગવાન ભોળિયાનાથને કહું છું કે ગણપતિ મહારાજને છૂટા કરજો દાળ ઢોકળી ખાવા માટે. ભગવાન સરસ મજાનું કટિંગ કરીને મૂકી દીધું છે ને હવે હું કટિંગ કરવા જઈ રહી છું. તો આપણે ફરી મળ્યા 11:30. ત્યાં સુધી મારા વિડીયોને વિરામ લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણી દાળ ઢોકળી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ને મેં 11:15 કીધું હતું. 11:15 આપણે ફરી મળ્યા. સરસ મજાની દાળ ઢોકળી થઈ ગઈ છે. બાળકો સરસ મજાના ખાશે. લીમડ પતી, કોથમરી સરસ મજાની, થોડીક મેથીની પૂળી મળી હતી એ નાખી, ટમેટા નાખ્યા, લીલા મરચાં નાખ્યા, સરસ મજાનો વઘાર દઈ દીધો. સરસ મજાનું કટિંગ સડી ગયું છે ને બહુ તીખી ન કરવું. એનું કારણ છે કે બાલ વાટિકાવાળા અને બિચારાને તીખું લાગે, એટલે માપે રાખવું. મારા નાના નાના ભૂલપાઓ બેઠા હોય ને તો એને તીખું લાગે, એટલે બરાબર. સરસ મજાની સડવા જઈ રહી છે દાળ ઢોકળી. સડી જ ગઈ છે. બસ અમને રજા પડે એટલે આપણે પરસી દઈ સરસ મજાનું. પ્રેમથી નાના નાના બાળકો જમી લે, પછી વળી પાછા આપણે બીજા કાંઈક કામે જોડાઈ જઈએ. સુંદર સાંજ પડી અને આ ફૂલડા છે એ સરસ મજાના કિલોળ કરે છે. સાંજ પડી તો કેવા સરસ મજાના. જો કાળી કુંડળ સૌ કોઈ કહેતા જજો, એ કાળી કુંડળ સૌ કોઈ કહેતા. અને મારે ધીરજરામ બાપુ બોલ્યા મીઠાઈ બોલ, હું હોનાના ઈંડા સડાવું. પણ જો ને હોનાના ઈંડા સડી ગયા અને મારા ધીરજરામ બાપુના બોલ. એ અમારી ધોળીને કુંડળ કરી દીધી. બોલો ધીરજરામ બાપાની જય.